ભગવાન સમાજને બોધ આપે છે કે તમે નિષ્ઠાથી તમારા કાર્યને વળગી રહો. લોકો શું કહે છે એની ચર્ચા ન કરો તો તમારા કામમાં તમને સફળતા મળશે. લોકોના કહેવા પર જશો ને તો તમે ક્યારેય તમારું કામ સારી રીતે નહીં કરી શકો. કેમ કે દરેક લોકોની જોવાની દ્રષ્ટિ અલગ અલગ હોય છે અને દરેક લોકોનો મત પણ જુદો જુદો હોય છે. તમે કોનું કયું માનો? કે છે ને પિતા અને પુત્ર એક ઘોડો ખરીદીને લાવ્યા. પિતાએ પુત્રને ઘોડા પર બેસાડ્યો અને પોતે ચાલવા લાગ્યો. રસ્તામાં સામે એક માણસ મળ્યો કે જો તો ખરા કલિયુગ આવી ગયો છે. દીકરો ઘોડા પર બેઠો છે અને બાપ બિચારો પગપાળો ચાલ્યો જાય છે. પુત્ર નીચે ઉતરી ગયો અને પિતાને ઘોડા પર બેસાડ્યા. થોડેક આગળ ગયા બીજો માણસ મળ્યો. જોતા બાપ કેવો નિર્દય છે, પોતાના બાળકને ચલાવે છે અને પોતે અટકટો છે ને ઘોડા પર બેઠો છે. પિતા અને પુત્ર બંને ઘોડા પર બેઠા. ત્રીજો માણસ રસ્તામાં મળ્યો. આ બાપ દીકરાને બિચારાને જનાવરની દયા નથી આવતી. બંને ઘોડા પર સાથે બેસી ગયા છે. બંને ઘોડા પરથી નીચે ઉતરી ગયા. રસ્તામાં ચોથો માણસ મળ્યો કે આ બાપ દીકરામાં જરાય બુદ્ધિ નથી, આટલો સરસ ઘોડો સાથે છે ને આ લોકો પગપાળા ચાલે છે. ઓલા બિચારા કરે શું? દરેક જણની જોવાની દ્રષ્ટિ અલગ અલગ હોય છે. આપણે સમાજમાં કોઈ સારું કાર્ય કરવું હોય, કોણ શું કે છે, શું કરે છે એની ચિંતા ક્યારેય કરવી નહીં. પ્રભુની પ્રેરણાથી આપણે આપણા કાર્યને વળગી રહેવું જોઈએ તો સફળતા મળે. સત્રાજીતે વિચાર્યું કે મારાથી પ્રભુનો અપરાધ તો થઈ ગયો છે, હવે શું કરું? આ મણિ અને કન્યાઓમાં રત્ન જેવી કન્યા અમારી સત્યભામા બંને પ્રભુને અર્પણ કરો. સત્યભામાજી સાથે પ્રભુનો વિવાહ થયો છે. મણિ ભગવાને પાછો આપી દીધો, કેવલ એનો ઋણ સ્વીકાર કર્યો. 3 પટરાણીઓ થઈ. રૂકમણીજી એ લક્ષ્મીનો અવતાર છે, સત્વનું છે. જાંબવતીજી સરસ્વતીનો અવતાર છે, રજોગુણનું સ્વરૂપ છે. અને સત્યભામા એ ભૂમિનો અવતાર છે, તમોગુણનું સ્વરૂપ છે. ભગવાન દ્વારકા પધાર્યા. હવે દ્વારકામાં અક્રૂરજી અને કૃતવર્મા નામના યાદવે શતધન્વાને ચડાવ્યો. જો અક્રૂરજી ભગવાનના ભક્તો છે, પણ એમનું મન પણ પેલા સમંતક મણીમાં હતું. એમને પણ ધનની લાલચ હતી. શતધન્વાને બંને ચડાવ્યો કે જો તો ખરા સત્રાજીતે આપણી સાથે અન્યાય કર્યો છે. આ સત્યભામા આપણને આપવાનું વચન આપ્યું હતું અને કૃષ્ણની સાથે પરણાવી દીધી, એનો બદલો જોઈએ. અરે સત્રાજીતને મારીને મણી તો લઈ લે ને. પેલુની વાતોમાં આવી ગયો અને શતધન્વાએ સત્રાજીતને મારી અને મણી લઈને ચાલ્યો. આ વાતની ખબર પડી એટલે સત્યભામાજી વિલાપ કરવા લાગ્યા. પિતાનું મૃત્યુ થયું. ભગવાનને ક્રોધ આવ્યો. ભગવાન પેલા શતધન્વાને શોધવા નીકળ્યા અને એને ખબર પડી તો મણી અક્રૂરજી પાસે સંતાડી અને જંગલમાં ભાગ્યો. ત્યાં જઈને ભગવાન એનો વધ કર્યો. અક્રૂરજી ગભરાયા અને મણી લઈને એમના મામા કાશીરાજને ત્યાં આવીને આશ્રય કર્યો. ત્યાં મણી દરરોજ 8-12 સોનું આપે. અક્રૂરજી પુષ્કળ દાન દક્ષિણા કરે, મોટા મોટા યજ્ઞો કરે, યજ્ઞની વેદીઓ સોનાની બનાવે. ભગવાન બધું જાણતા હતા. એકવાર દૂત મોકલીને અક્રૂરજીને બોલાવ્યા અને મણી પાછો કઢાવી અને પછી રાજ્યને સોંપ્યો. હવે જો એક બહુ પ્રાચીન હસ્તલિખિત ગ્રંથ છે જેમાં ઘણી બધી લીલાઓનો ઉલ્લેખ છે જે પ્રકાશિત નથી. કૃષ્ણાવતારમાં ભગવાન શ્રી કૃષ્ણના અધૂરા રહેલા કેટલાય કાર્યોને વલ્લભાવતારમાં શ્રી મહાપ્રભુજી સ્વરૂપે આપે પૂર્ણ કર્યા છે. શ્રી મહા તો સાક્ષાત વસ્તુત કૃષ્ણ વશે. ગોડ ભાવ્ય સ્વામીની કૃષ્ણ અવતાર શ્રી હરિરાયજી. એક તો આપ સૌ જાણો છો કે 11 વર્ષ 52 દિવસ ભગવાને ખુલ્લા ચરણોથી વ્રજમાં વિહાર કર્યો.
કેવલ વ્રજની ભૂમિને સનાત કરી. પછી મથુરા ને દ્વારકા તો રાજલીલા શરૂ થઈ અને રાજાધિરાજ કઈ ખુલ્લા ચરણથી ના બિરાજે, પ્રભુએ પાદુકા ધારણ કરી. આ ભૂમિ તપ્ત છે, પ્રભુને વિનંતી કરે છે કે પ્રભુ મારા કલ્યાણ માટે આપનો અવતાર છે, હજી આપના ચરણના સ્પર્શનું સુખ મળ્યું નથી, મને ક્યારે અલંકૃત કરશો? ત્યારે વલ્લભાવતારમાં શ્રી મહાપ્રભુજીનું એક સર્વોત્તમજીમાં નામ છે ભૂમિ ભાગ્ય. શ્રી મહાપ્રભુજીએ ખુલ્લા ચરણારવિંદથી 3 વખત પૃથ્વી પરિક્રમા એટલે ભારતનું ભ્રમણ કર્યું છે. અને ભૂમિના પરમ ભાગ્યરૂપ આપ થઈને પધાર્યા, સમગ્ર ભૂમિનો ઉદ્ધાર કર્યો. બીજું એક કાર્ય આ પણ બતાવ્યું, આપણે આગળ જોયું કે અંતે મતિ એવી ગતિ, દુઃખ અને સુખ કર્મોથી આવે છે, પણ માણસની મતિ જ્યાં હોય, સ્મરણ જેવું હોય એવી ગતિ થાય. પછી આગળ 16,000 ગાદી ચર્ચા કરે છે. ભૌમાસુર નામનો અસુર, એનું બીજું નામ હતું નરકાસુર. એના નગર નામ પ્રાગ જ્યોતિષપુર. અને પોતાના નગરની રક્ષા માટે એને 6 અભેદ્ય દુર્ગ બનાવ્યા છે, કિલ્લાઓ બનાવ્યા છે. સૌથી પહેલો દુર્ગ છે ગિરી દુર્ગ. નગરની ચારે બાજુ પર્વતોની મોટી મોટી હારમાળાઓ છે, કોઈ પર્વતને ઓળંગીને આવી ના શકે. બીજો દુર્ગ છે જલ દુર્ગ. એ નગરની ચારે બાજુ ઊંડી ઊંડી ખાઈઓ, જેમાં પાણી ભરેલું છે, ને મોટા મોટા મગરમચ્છ જેવા જલચરો એમાં રક્ષા કરે છે. એ ખાઈને પાર કરીને કોઈ ના આવી શકે. ત્રીજો દુર્ગ છે શસ્ત્ર દુર્ગ. સિપાહીઓ આધુનિક અસ્ત્ર શસ્ત્ર લઈ ચારે તરફ રક્ષા કરી રહ્યા છે, પેરો ભરી રહ્યા છે, એમનાથી બચવું મુશ્કેલ. ચોથો દુર્ગ છે અગ્નિ દુર્ગ. નગરની ચારે તરફ ધગધગતો અગ્નિ સદાય પ્રજ્વલિત રહે, કોઈમાંથી નીકળી ન શકે. પાંચમો દુર્ગ છે પવન દુર્ગ. ચારે બાજુ આંધી તોફાનની જેમ ધૂળની ડબરીઓ ઉડ્યા કરે. આવા સખત કિલ્લાઓ બનાવ્યા હતા. અને છઠ્ઠો છે મૂરપાશ દુર્ગ. મૂર નામનો 5 માથાવાળો અસુર, એને પોતાની જાળ બિછાવી હતી. ભગવાને આ બધા દુર્ગ તોડી નાખ્યા. હવે જો અસુર છે ને, એને આસપાસના નગરોમાંથી રાજાઓની સાથે લડાઈ કરી અને બધા રાજાઓની કે ઉપાડીને લઈ આવ્યો. કુલ 16,000 કન્યાઓ પોતાની કેદમાં રાખી હતી. તો યમુનાજીની આ તરફ ભગવાન લીલા કરે અને આ કન્યાઓને પ્રભુના દર્શન કરવાની ઈચ્છા થાય, તો પેલો મૂર નામનો અસુર આ કન્યાઓને ભગવાનના દર્શન ન કરવા દે. ભગવાન આ મૂર દાનવને માન્યો, ત્યારથી ભગવાન મુરારી કહેવાયા છે. મુરારી પદ પંકજ સ્ફુરદ મંદ રેણુકટ. જો ભગવાનના અનેક નામ છે, પણ કોઈ જગ્યાએ કે ભગવાનનું એક નામ વિશેષણ વાપરવામાં આવ્યો હોય, એની પાછળ કોઈ હેતુ હોય છે. યમુનાજી ભૌતિક રૂપે જલ સ્વરૂપે છે અને મૂળ દાનવ જલના દોષ રૂપે છે, અને એને ભગવાને માર્યો એટલે મુરારી કહેવાયા છે. પછી નરકાસુરને મારી અને 16,000 કન્યાઓને ભગવાન એમની કેદમાંથી મુક્ત કરી છે. ભગવાને આજ્ઞા કરી, હું તમને પાછી તમારા મૂળ નગરમાં તમારા માતા પિતાને સોંપું, તમને યોગ્ય રીતે સન્માન સાથે પહોંચાડી દઉં. ત્યારે કન્યાઓ કહ્યું, ભગવાન અત્યાર સુધી તો સંસારની કેદમાં આવી હતી, આપે કૃપા કરીને સંસારની કેદમાંથી અમને છોડાવી, શા માટે ફરી અમને સંસારમાં નાખો છો? અમે તો મનોમન આપને વરી ચૂકી છીએ. જો ભગવાને સ્ત્રી શક્તિનું કેટલું સન્માન કર્યું છે. ભગવાન ચાહત તો 16,000 કન્યાઓને પોતાની દાસી બનાવીને રાખી શકતા હતા, પણ ભગવાને કર્યું. એક જ સમયમાં એક જ મૂર્તિમાં આ બધાને પહોંચાડી સન્માન સાથે 16,000 સ્વરૂપ ધારણ કરી અને ભગવાને 16,000 કન્યાઓ સભા કર્યો છે. નહીં તો તમે વિચારો, વિધિ સાથે એક લગ્ન કરીએ ને આપણે, તો એક દિવસ જોઈએ કમસે કમ.
હવે 16,000 કન્યાઓ સાથે જો લગ્ન કરવા હોય તો 54 વર્ષ થાય. હવે એક કન્યા માનો આજે 20 વર્ષની છે તો 54 વર્ષે 74 થાય. પછી પત્રિકામાં કન્યા લખાય કે બા લખાય? શું લખાય? ભગવાને એક જ સમયમાં જેમ વ્રજલીલામાં 16,000 સ્વરૂપ ધારણ કરી અને દરેક વ્રજભક્તો સાથે સ્વતંત્ર રમણ કર્યું હતું, એમ એટલા રૂપો ધારણ કરી પ્રભુ આ 16,000 કન્યાઓ સાથે 16,000 કન્યાઓ જીવની વૃત્તિઓ છે. અને આ કન્યાઓએ ભગવાનને વિનંતી કરી હતી કે આપે અમારા પર કૃપા કરી છે, આપે અમને આપના શરણમાં લીધા. અબ मेरे सिर पर रख दो ठाकुर अपने दोनों हाथ, और हमें और कुछ नहीं चाहिए, लेकिन देना हो तो दीजिए जन्म जन्म का साथ. प्रभु कृपा કરી આપનો શ્રેયસ તમારા મસ્તક પર પધરાવી અમને અભય વચન આપો અને જન્મ જન્મ અમને આપના શરણમાં રાખો. બોલીએ શ્રી વલ્લભાધીશ કી જય. સત લખ્યું છે કે જે 8 પટરાણી હતી ને, એક એક પટરાણી 100 રાણીની જેમ ભગવાનને સુખ આપતી હતી. 16,000 રાણી અને 8 પટરાણી છે, પણ રૂકમણીજી ભગવાનને બધાથી અધિક પ્રિય છે. રૂકમણીજી શ્રી કૃષ્ણ ક્યારે પોતાનાથી જરાય દૂર ના જવા દે, અને રૂકમણીજીને એ વાતનો થોડો ગર્વ પણ આવી ગયો હતો. ભગવાને વિચાર કર્યો કે જ્યાં સુધી આ મદ એમની અંદર છે એ દૂર નહીં થાય ત્યાં સુધી હું જે કૃપા કરવા માંગુ છે નહીં થઈ શકે. મારે એમનો મદ દૂર કરવો જોઈએ. ભગવાનને રૂકમણીજીના પત્રનું સ્મરણ થયું. રૂકમણીજીએ પત્રમાં લખ્યું હતું, કાત્વા મુકુંદમ હતિ કુલશીલ રૂપ વિદ્યા વયો દ્રવિણ ધામ વિરાટમતુલ્યમ. આપણા બંનેના કુળ, શીલ, રૂપ, વિદ્યા, વય, દ્રવ્ય, ધામ બધું સમાન છે. હું પણ ભણેલી છું, આપ પણ જ્ઞાની છો. હું પણ દેખાવડી છું, રૂપાળી છું, આપ પણ અતિશય સુંદર પુરુષ છો. મારી પાસે અપાર સંપત્તિ છે, આપની પાસે અપાર સંપત્તિ છે. હું પણ મોટા ઘરની છું, આપ પણ મોટા ઘરનો છો. જીવને ભગવાન સાથે સમાનતા થઈ જાય ને તો અનર્થ કહેવાય, એનો ઉદ્ધાર ન થઈ શકે. એટલે ભગવાને એક દિવસ રૂકમણીજીને કહ્યું, પ્રિય, લાગે છે કે તમારાથી અજાણતા કંઈક મોટી ભૂલ છે. કેમ પ્રભુ, શું થયું? બીજા મોટા મોટા રાજા મહારાજાઓ જેમની પાસે આમ લોકપાલો જેવો ઐશ્વર્ય છે, જે શક્તિશાળી છે, ઉદારતામાં પણ મારાથી ઘણા અધિક છે, બધા તમારી સાથે વિવાહ કરવા માંગતા હતા, અને કોઈની સાથે તમે વિવાહ ન કર્યો. મારા જેવા ગોવાળિયાને તમે પસંદ કરી લીધો. અરે રૂકમી આદિ તમારા ભાઈ તો શિશુપાલ સાથે તમારો વિવાહ કરવાની ઈચ્છા કરતા હતા ને. હું તો એટલો બળવાન પણ નથી, 2 વાર તો રણ છોડીને ભાગ્યો છું. મારી પાસે તો મારું રાજ્ય સિંહાસન પણ નથી, અને હજી કઈ બગડ્યું નથી. તમે ચાહો તો તમારે યોગ્ય કોઈક ક્ષત્રિયને તમે હજી પસંદ કરી શકો. પેલો શિશુપાલ તો હજી રાહ જોઈને બેઠો હશે. આ સાંભળી રૂકમણીજી મૂર્છિત થઈને ઢળી પડ્યા. ભગવાને એમને સંભાળી લીધા, એમની મૂર્છા દૂર કરી. રૂકમણીજી કહેવા લાગ્યા કે પ્રભુ, હવે પછી ક્યારે આવા વચનો મોઢેથી બોલ્યા ને તમારા પ્રાણ નીકળી જશે. એ તમારું અજ્ઞાન હતું કે હું મારી જાતને શ્રેષ્ઠ માનતી હતી, કે હું આપને યોગ્ય છું. પણ કૃપાનાથ મને સમજાઈ ગયું કે મારામાં કોઈ યોગ્યતા નથી, અને આપે કઈ મારી યોગ્યતાના કારણે નહીં, પણ આપનો તો સ્વભાવ કૃપા કરવાનો છે. આપની કૃપા હતી કે આપે મારો સ્વીકાર કર્યો છે. આ રીતે ભગવાને રૂકમણીજીનો મદ દૂર કર્યો.
સુખદેવજી કહે છે કે રાજા, ભગવાન સામાન્ય મનુષ્ય જેવી લીલા કરી રહ્યા છે. 61માં અધ્યાયમાં ભગવાનના સંતાનોનું વર્ણન સુખદેવજી કરે છે. પટરાણીઓ અને 16,000 રાણી સાથે ભગવાન આનંદથી વિહાર કરતા હતા. હવે નારદજીએ વિચાર્યું